15મી ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણે આઝાદ થયા, આખો દેશ આઝાદીનો ઉત્સવ મનાવતું હતું. આપણે ગુલામીમાંથી બહાર આવ્યા સાહેબ, કેટલો આનંદ હોય. અને એ વખતે બહુ ઓછાને ખબર છે કે 15મી ઓગસ્ટના રોજ આખો દેશ આઝાદીનો ઉત્સવ મનાવતું હતું. પણ સરદાર સાહેબ 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી તે દિવસે પોતાની ઓફિસમાં બેઠા હતા. એ આઝાદીના ઉત્સવમાં સામેલ થવા નહોતા ગયા, એની ઓફિસમાં બેઠા હતા. 15મી ઓગસ્ટે જેના સપના જોયા હતા એ આઝાદી મળી ગઈ અને સરદાર સાહેબ પોતાની ઓફિસમાં બેઠા છે. એના સેક્રેટરી વીપી મેનન હતા. આ 562 રજવાડાઓને એક કર્યા ને, એમાં સરદાર સાહેબની સાથે રહેનારી વ્યક્તિ આ વીપી મેનન. એ વીપી મેનનને સરદાર સાહેબ વારે વારે એક પ્રશ્ન પૂછતા હતા. વીપી, રિપોર્ટ આવી ગયો? વીપી જવાબ આપે, ના સરદાર સાહેબ હજી નથી આવ્યો. થોડીક વાર થાય ને પાછું, હે વીપી ઓલો રિપોર્ટ આવી ગયો? વીપી મેનન જવાબ આપે, ના સરદાર સાહેબ નથી આવ્યો. તમને બધાને થતું હશે કદાચ કે આ શેના રિપોર્ટની વાત હશે. વીપી મેનન નહીં થતું હતું કે આટલી બધી ઉત્સુકતા આમને શેની છે. તે દિવસે જે રિપોર્ટ આવવાનો હતો ને, થોડી ટેકનિકલ વાત છે, પણ તમને બધાને સરળતાથી સમજાય એવો હું પ્રયત્ન કરીશ. એ રિપોર્ટ આવવાનો હતો રેડ ક્લિફ રિપોર્ટ. રેડ ક્લિફ રિપોર્ટ શું છે? તો બ્રિટિશરોએ ભારત અને પાકિસ્તાન બે ભાગ કર્યા હતા, પણ ભાગ કરવા માટે વચ્ચે લીટો તો કરવો પડે ને, કે આ લીટાની આ બાજુ ભારત ને લીટાની આ બાજુ પાકિસ્તાન. એ લીટો કરવા માટે, એ સરહદ નક્કી કરવા માટે રેડ ક્લિફના અધ્યક્ષપણા નીચે એક કમિટી બનાવી હતી. અને એ કમિટીનો રિપોર્ટ આ 15મી ઓગસ્ટે ડિક્લેર થવાનો હતો કે લીટો ક્યાં મારે છે, ખબર પડે ભારતમાં કેટલું આવ્યું અને પાકિસ્તાનમાં કેટલું ગયું. સાહેબ એ વખતે રિપોર્ટ આવ્યો અને વીપી મેનને એવું કહ્યું કે સરદાર સાહેબ આ રિપોર્ટની કોપી આવી. ગૃહમંત્રી હતા, એ રિપોર્ટની કોપી આવી. અને રિપોર્ટની કોપી આવતાની સાથે સરદાર સાહેબ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને વીપી મેનન એવું કહે છે, વીપી જરા ઝડપથી જુઓ, પંજાબનો ગુરદાસપુર જિલ્લો કોનામાં ગયો છે? આપણામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં ગયો છે? એટલે વીપી મેનનને આશ્ચર્ય થાય કે ગુરદાસપુર જિલ્લો એટલે નાનો એવો જિલ્લો છે, હવે એ કદાચ પાકિસ્તાનમાં જાય તો ફેર શું પડે? એણે તરત જ સરદાર સાહેબને કીધું ખરું કે સરદાર સાહેબ આટલી બધી ઉત્સુકતાથી તમે આ રિપોર્ટની રાહ જોતા હતા, તમે દેશની આઝાદીના ઉત્સવમાં નથી ગયા, અહીંયા ઓફિસમાં બેઠા હતા, તે ખાલી આ જાણવા માટે કે ગુરદાસપુર જિલ્લો કેનામાં ગયો છે? વીપી મેનનને સરદાર સાહેબ કે હા, એ જાણવા માટે. હવે આડી અવળી વાત રહેવા દે ને, જોઈને મને કે એ કેનામાં ગયો છે. વીપી મેનન સામે પ્રશ્ન કરે છે, સરદાર સાહેબ પણ એનું કારણ શું? એ કે કારણની વાત રહેવા દે ને, પેલા જોઈને મને કે, પછી હું તને કહું કે કોનામાં છે. વીપી મેનને રિપોર્ટ જોયો, પંજાબનો એ ગુરદાસપુર જિલ્લો ભારતમાં આવતો હતો. વીપી મેનને જવાબ આપ્યો કે ગુરદાસપુર જિલ્લાથી ઉપર સરહદની રેખા નક્કી થઈ છે, એટલે ગુરદાસપુર જિલ્લો આપણામાં આવે છે. આટલી વાત કરીને સરદાર સાહેબના ચહેરા ઉપર જે સ્મિત આવ્યું છે, અને સરદાર સાહેબ તરત એવું બોલ્યા, તો આપણે અડધો જંગ જીતી ગયા. એટલે સામે વીપી મેનન કે પણ તમે વાત શું કરો છો, મને કંઈ સમજાતું જ નથી, કેમ અડધો જંગ જીતી ગયા? અને એ વખતે આ સરદાર સાહેબની દીર્ઘ દ્રષ્ટિનો આપણને ખબર પડે. સરદાર સાહેબ એ વખતે એવું કહે છે, વીપી, કાશ્મીર જવા માટેનો એક સારો માર્ગ, એક સારો રસ્તો ગુરદાસપુર જિલ્લામાંથી પસાર થાય છે અને છેક શ્રીનગર સુધી જાય છે, અને કાશ્મીરના એંધાણ મને સારા દેખાતા નથી, એટલે એ રસ્તો જે શ્રીનગર સુધી જતો હોય એ ભારતના કબજામાં રહીએ ને એ બહુ જરૂરી છે, પાકિસ્તાનના કબજામાં ન જવો જોઈએ, આપણા કબજામાં રહેવો જોઈએ. અને આવ્યો એટલે સરદાર સાહેબ રાજી થઈ ગયા. ખાલી વાત ત્યાં પૂરી નથી થતી. 15મી ઓગસ્ટનો દિવસ હતો, મોટા મોટા નેતા આઝાદીમાં વ્યસ્ત હોય. સરદાર સાહેબે વીપી મેનનને કહ્યું, ગમે એમ કરો, અત્યારે ને અત્યારે પંજાબના મુખ્યમંત્રી સાથે મારી વાત કરાવડાવો. પંજાબના મુખ્યમંત્રીનો સંપર્ક કરવામાં આવ્યો. બહુ લાંબો સમય લાગ્યો, કારણ કે આઝાદીનો ઉત્સવ હતો. પણ પંજાબના મુખ્યમંત્રી સાથે સરદાર સાહેબની 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ વાત થઈ. અને સરદાર સાહેબ એમને એવું કહે છે કે ગુરદાસપુર જિલ્લો આપણામાં આવ્યો છે, તમે પંજાબના મુખ્યમંત્રી છો, હું પંજાબના મુખ્યમંત્રી તરીકે તમને જવાબદારી સોંપું છું કે તાત્કાલિકપણે સર્વે કરાવો અને સર્વે કરીને મને જવાબ આપો કે ગુરદાસપુર જિલ્લામાંથી જે રસ્તો શ્રીનગર જાય છે એ રસ્તાની હાલત કેવી છે,
એ રસ્તેથી મારે ટેન્કો લઈ જવી હોય, યુદ્ધની ટેન્કો, તો ટેન્કો જાય કે કેમ? અને જો ટેન્કો જઈ શકે એવો રસ્તો ન હોય તો એનું સમારકામ કરવા માટે કેટલો ખર્ચો થાય, આ બધું જ તૈયાર કરી અને મને તાત્કાલિકપણે આપો. પંજાબના મુખ્યમંત્રીએ ટીમને કામે લગાડી. 1 કે 1.5 દિવસમાં એનો સર્વે થઈ ગયો. સરદાર સાહેબને જવાબ આપ્યો કે સરદાર સાહેબ, એ રસ્તેથી ટેન્કો લઈ જવી હોય ને તો ટેન્કો જઈ શકે એમ નથી, બિસ્માર હાલતમાં રસ્તો છે. સરદાર સાહેબ કે જેટલો ખર્ચો થાય હું બજેટ ફાળવવા માટે તૈયાર છું, તાત્કાલિકપણે એ રસ્તો રિપેર કરાવડાવો. અને બજેટ આપ્યું, એ રસ્તો આખો રિપેર કરાવવાનું ચાલુ થયું. હવે 15મી ઓગસ્ટની આ ઘટના, જોજો આને હું ક્યાં સાંકળું છું અને સરદાર સાહેબ કેટલું દૂરનું વિચારતા હતા એ તમને ખબર પડે. કાશ્મીર છે ને, કાશ્મીર, એ કાશ્મીરમાં મહારાજા હરિસિંહજી હતા, એમનું રાજ્ય ચાલતું. અને મહારાજા હરિસિંહજી એ પાકિસ્તાન સાથે નહોતા જોડાણા, એ ભારત સાથે નહોતા જોડાણા, એ હજી ઔઢવમાં હતા કે મારે કોની યારે જોડાવું. અને એ વખતે મોહમ્મદ અલી ઝીણા એને મેલી રાજ રમત રમી અને મહારાજા હરિસિંહજીને એવું કીધું કે તમારે ભારત સાથે ના જોડાવાય અને તમે પાકિસ્તાન સાથે ના જોડાવ. હું તો કહું મારે યારે ન જોડાવ. કાશ્મીર તો તમારું સ્વર્ગ છે, તમારે અલગ દેશ તરીકે એનું અસ્તિત્વ ચાલુ રાખવું જોઈએ. તમે વડાપ્રધાન બનો કાશ્મીરના. આવી બધી લાલચો આપી એટલે હરિસિંહજી છે એ લાલચમાં આવી ગયા. નક્કી કર્યું કે આપણે ભારતમાંય નથી જોડાવું, આપણે પાકિસ્તાનમાંય નથી જોડાવું, અલગ દેશ તરીકે હું મારું અસ્તિત્વ ચાલુ રાખીશ. બીજી તરફ મોહમ્મદ અલી ઝીણા એણે છુપી રીતે સૈન્યને સામાન્ય માણસના રૂપમાં કાશ્મીર ઉપર હુમલો કરવા માટે મોકલી આપ્યા. એક તરફ એવું કે છે કે તમે ચિંતા નહીં કરો, હું બેઠો છું, અલગ દેશ તરીકે તમારું અસ્તિત્વ ચાલુ રાખો. અને બીજી તરફ એ જ વ્યક્તિ છુપી રીતે પોતાના સૈન્યને કાશ્મીર પર હુમલો કરવા માટે મોકલે છે. અને એ સૈન્ય, પાકિસ્તાની સૈન્ય ધીમે ધીમે કરતા કરતા કાશ્મીરમાં શ્રીનગરની સાવ નજીક પહોંચી ગયું, બારામુલ્લા સુધી આવી ગયા. હવે અહીંથી સમજો, હવે સ્થિતિ એવી હતી કે કોઈ પણ સંજોગોની અંદર મહારાજા હરિસિંહજીનું સૈન્ય પાકિસ્તાનનું જે સૈન્ય હતું, જે છુપા વેશે હતું, અને એની સામે લડત લડી શકે એમ નહોતા કોઈ સંજોગોમાં. એટલે હવે સરેન્ડર થવું જ પડે, કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે. આવી પરિસ્થિતિ આવીને ઊભી રહીને એટલે મહારાજા હરિસિંહજી, એમના એક દિવાન હતા, એ દિવાનનું નામ હતું મેરચંદ મહાજન. મહારાજા હરિસિંહજીએ પોતાના દિવાનને એવું કહ્યું કે તમે અત્યારે ને અત્યારે દિલ્હી જાઓ, સરદાર પટેલને મળો અને સરદાર પટેલને મળી અને મદદની માંગ કરો. એને કહો કે મદદ કરે આપણને, નહીતર આપણે નહીં બચી શકીએ. મેરચંદ મહાજન દિલ્હી આવે છે, સરદાર પટેલને મળ્યા અને સરદાર પટેલને એવું કહ્યું કે કાશ્મીર ઉપર અત્યારે મુશ્કેલી આવી છે, પાકિસ્તાન હુમલો કરી અને છેક શ્રીનગર સુધી પહોંચવા આવ્યું છે અને અમે તમારી મદદ મેળવવા માટે આવ્યા છીએ, અમને સૈન્યની મદદ કરો. સરદાર પટેલની બુદ્ધિ જોજો. સરદાર પટેલ એ વખતે એવું કહે છે કે માફ કરજો મેરચંદ મહાજન, પણ હું મદદ ન કરી શકું. મેરચંદ મહાજન કે મહારાજા હરિસિંહજીએ કહ્યું છે જે કરવું પડે અમે કરવા તૈયાર છીએ, પણ તમે મદદ કરો. એ વખતે સરદાર પટેલ એવું કહે છે કે મદદ એક જ શરતે થાય, જોડાણ ખત પર મહારાજા હરિસિંહજી સહી કરે અને કાશ્મીરને ભારતની સાથે જોડે, તો જ મદદ કરી શકીએ, નહીતર અમે મદદ ન કરી શકીએ. તમે અલગ દેશ છો, અમે ભારત છીએ, તમને કેવી રીતે મદદ કરીએ? આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થાય. મેરચંદ મહાજને એવું કહ્યું કે લાવો જોડાણ ખત, ક્યાં સહી કરવાની છે? મહારાજા હરિસિંહજીએ મને છૂટ આપી છે કે જ્યાં સહી કરવાની થાય ત્યાં સહી કરજો, પણ કાશ્મીરને આપણે બચાવવું છે. લાવો તમારું જોડાણ ખત લાવો. પણ આ તો સરદાર પટેલ હતા, બેરિસ્ટર હતા, વકીલ હતા, કાયદાના જાણકાર. એણે તરત કહ્યું કે મેરચંદ મહાજન, એમાં સહી કરવાનો અધિકાર તમને નથી, સહી તમારા મહારાજા જ કરી શકે, તમે એમાં સહી ન કરી શકો. મેરચંદ મહાજન કે પણ અમારા મહારાજા તો શ્રીનગરમાં બેઠા છે. સરદાર પટેલ કે તો શ્રીનગરમાં એની સહી થશે, પણ કે શ્રીનગરથી ક્યારે આવે, ક્યારે સહી કરે, ઓલું સૈન્ય આગળ વધી રહ્યું છે. સરદાર પટેલે પહેલેથી પૂર્વ તૈયારી કરી રાખેલી. એમને જ્યારે સમાચાર મળ્યા ને કે મેરચંદ મહાજન કાશ્મીરથી મળવા માટે આવે છે, એ જ વખતે સરદાર પટેલે પોતાના સેક્રેટરી વીપી મેનનને એવું કહી રાખ્યું હતું કે વીપી, કાશ્મીરના જોડાણ ખતમાં હવે સહી થશે, જોડાણ ખત તૈયાર રાખો, એરપોર્ટ ઉપર પ્લેન તૈયાર રાખો અને ખાસ વિમાન દ્વારા આપણે કાશ્મીર જવાનું થશે. આ બધું તૈયાર હતું. અને જેવું પેલા મેરચંદ મહાજને કીધું કે મહારાજા તો શ્રીનગરમાં છે, સરદાર પટેલ કે વિમાન તૈયાર જ છે, વીપી મેનન તૈયાર છે, જોડાણ ખતે તૈયાર છે, બેસો વિમાનમાં, ભાગો કાશ્મીર, સીધા સહી કરાવીને આવો. સ્પેશિયલ વિમાન દ્વારા
એ શ્રીનગર આવ્યા. શ્રીનગર આવીને જોડાણ ખત પર મહારાજાની સહી લીધી અને મહારાજાની સહી લઈ અને જ્યારે પાછા આવ્યા એ વખતે સરદાર પટેલ રાહ જોઈને બેઠા હતા. અને જેવું વીપી મેનને પેલું જોડાણ ખત સરદાર સાહેબના હાથમાં મૂક્યું અને સરદારે એવું કહ્યું, 3 માંથી હવે 1 વિકેટ ગઈ. કારણ કે 3 બાકી રહ્યા હતા, હવે 1 વિકેટ ગઈ. અને સરદાર સાહેબ એ જ વખતે ત્યાંથી વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ફોન કરે છે અને જવાહરલાલ નહેરુને ફોન કરીને એવું કહ્યું, જવાહર, કાશ્મીરે જોડાણ ખત પર સહી કરી દીધી છે. કાશ્મીર વિધિવત રીતે ઓફિશિયલી ભારત સાથે જોડાઈ ગયું છે. જવાહરલાલ પણ રાજી થયા. હવે સમજો જે વાત કરે છે તે સરદાર એવું કે છે, જવાહર, હવે કાશ્મીરને આપણી મદદની જરૂર છે અને કાલે સવારે અહીંથી સીધા અમે કાશ્મીર જઈએ છીએ. જવાહરલાલ નહેરુને ફોન કરતા પહેલા એણે આપણા સેનાના જનરલને ફોન કરી અને સરદાર સાહેબે સૂચના આપી દીધી હતી. સરદાર સાહેબે એવું કહ્યું હતું કે સેના તૈયાર રાખો અને કાલ સવારે સૂર્યોદય થાય એ પહેલા આપણે કાશ્મીર પહોંચવાનું છે. આવી સૂચના પહેલા જ આપી દીધી હતી. પછી એમણે જવાહરલાલને ફોન કર્યો અને એવું કહ્યું કે કાલે હું પોતે શ્રીનગર જાઉં છું. જવાહરલાલે ના પાડી. એમણે કહ્યું કે આવી સ્થિતિમાં ન જ જવા દેવાય તમને, છે કે એ લોકો બારામુલ્લા સુધી પહોંચી ગયા છે. સરદાર કે તમે કેમ ના પાડો છો? જવાહરલાલ કે તમારી સલામતીનો વિચાર આવે છે એટલે. અને એ વખતે સરદાર સાહેબે જે જવાબ આપ્યો હતો, સરદાર સાહેબ કે આખા દેશની સલામતીનો વિચાર કરવાનો હોય ને ત્યારે મારે મારી અંગત સલામતીનો વિચાર ના કરાય, હું કાલે જવાનો જ છું. સામે જવાહરલાલ નહેરુ એવું કહે છે, પણ ભારતના વડાપ્રધાન તરીકે ત્યાં જવા માટેની હું તમને પરવાનગી આપતો જ નથી. આ ફોન ઉપર બે વચ્ચે વાત થાય છે કે ભારતના વડાપ્રધાન તરીકે હું તમને પરવાનગી નથી આપતો. અને સરદાર સાહેબે સામે એને જે જવાબ આપે છે, સરદાર સાહેબે એવું કીધું, જવાહર, તમારી મંજૂરી મેળવવા તમને ફોન કર્યો જ નથી, ખાલી જાણ કરવા ફોન કર્યો છે, બાકી હું જવાનો તો છું જ. તે ગૃહમંત્રી તરીકે મારો અધિકાર છે, હું જઈશ. અને સાહેબ બીજે દિવસે સવારે સૂર્યોદય થાય ને એ પહેલા આપણા એરફોર્સના એરક્રાફ્ટ કાશ્મીરની જમીન ઉપર લેન્ડ થઈ ગયા હતા. અને એટલું જ નહીં, 15મી ઓગસ્ટે પેલો ગુરુદાસપુર વાળો જે રસ્તો સરદાર પટેલે રિપેર કરાવ્યો હતો એ જ રસ્તો સંપૂર્ણપણે તૈયાર હતો. અને સેનાને આદેશ આપી દીધો હતો કે ટેન્કો લઈને એ રસ્તેથી રવાના થાવ. એક તરફથી આપણું એરફોર્સ અને ગુરુદાસપુર વાળા રસ્તેથી આપણું સૈન્ય કાશ્મીર પહોંચી ગયું. અને પછી જે પાકિસ્તાન તરફથી આગળ વધતા હતા ને એને ત્યાં અટકાવી અને ત્યાંથી પાછળ ખદેડા. થોડુંક તૂટેલું તો તૂટેલું, પણ જે કાશ્મીર આપણા હાથમાં આવ્યું ને એ આ સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે આપણી પાસે આવ્યું. કાશ્મીરને આપણે હસ્તગત કરી લીધું, કાશ્મીર આપણી પાસે આવી ગયું. બીજું સાહેબ, આ જુનાગઢ. આપણને બધાને આઝાદી ક્યારે મળી ભારતને? 15મી ઓગસ્ટ 1947. પણ જુનાગઢ 15મી ઓગસ્ટે આઝાદ નથી થયો. તમારી જાણ માટે, જુનાગઢમાં આઝાદીનો ઉત્સવ 15મી ઓગસ્ટે નથી ઉજવાતો, 9મી નવેમ્બરે ઉજવાય છે. 15મી ઓગસ્ટ નહીં, 9મી નવેમ્બર એ એનો આઝાદી દિવસ છે. કેમ? કારણ કે જુનાગઢના એ વખતના શાસક હતા નવાબ મોહબ્બત ખાન. અને મોહબ્બત ખાને પણ જુનાગઢને ભારત સાથે ન જોડવું એવો નિર્ણય કરેલો. કાશ્મીર કરતા વાત અલગ કેમ હતી એ સમજો. કાશ્મીરમાં તો એ લોકોએ નક્કી કર્યું હતું કે આપણે ભારત સાથે નહીં જોડાય, આપણે પાકિસ્તાન સાથે નહીં જોડાય, પણ જુનાગઢે તો નક્કી કરી દીધું હતું કે આપણે પાકિસ્તાન સાથે જ જોડાશું. નક્કી કરી દીધું હતું. અને નક્કી કરી દીધું હતું એટલું નહીં, જોડાણ ખત ઉપર સહી કરવાની હોય એ જોડાણ ખત ઉપર નવાબ મોહબ્બત ખાને સહી પણ કરી દીધી હતી. ઓફિશિયલી એ પાકિસ્તાન સાથે જોડાઈ ગયા હતા. પણ હવે સરદાર પટેલની જે દીર્ઘદ્રષ્ટિ છે ને એ મારે તમને કહેવી છે. થોડીક ટેકનિકલ બાબત છે એટલે આપણને સમજવામાં થોડુંક પેલું લાગે, પણ ખબર પડે કે આ માણસ કેટલું દૂરનું વિચારતા હતા. ઓફિશિયલી જુનાગઢ એ પાકિસ્તાન સાથે જોડાઈ ગયું. હવે તો તમે કંઈ ન કરી શકો. અને સાહેબ એ વખતે સરદાર પટેલ જે પ્રમાણે આખું પ્લાનિંગ કરે છે ને, જુનાગઢના 4 નાના નાના રજવાડાઓ હતા. 4 નાના રજવાડા, માંગરોળ, બાબરિયાવાડ, એ 4 અલગ અલગ નાના નાના રજવાડા. અને એ રજવાડાઓ એ પોતાની રીતે એનું શાસન ચાલતું હતું. પણ 1943ની સાલમાં અંગ્રેજોએ એક કાયદો કર્યો હતો. અને એ કાયદા અંતર્ગત શું કર્યું હતું કે આવા નાના નાના રજવાડાઓ હોય ને એ વહીવટ કરવામાં સરળતા રહે એટલે મોટા રાજ્યની નીચે એને મૂકી દે. એમાં 4 નાના રજવાડાઓ જે હતા
એને મોટા રાજ્યની નીચે મૂકી દીધા, એટલે જુનાગઢની નીચે મૂકી દીધા. હવે એ 4 રાજ્યો છે એ જુનાગઢની નીચે આવી ગયા હતા. પણ 1947ની અંદર જે નવો કાયદો લાવ્યા અને જેને જેની સાથે જોડાવવું એની છૂટ આપી, એનો મતલબ એમ થઈ ગયો કે 1943નો કાયદો રદ થઈ ગયો, એટલે ઓલા 4 રાજ્યો હવે સ્વતંત્ર થઈ ગયા. પણ જુનાગઢના નવાબ તો એવું જ માનતા હતા કે આ 4 રાજ્યો આપણી પાસે છે. એટલે સરદારે હવે શું કર્યું, વીપી મેનનને જુનાગઢ મોકલ્યા. અને વીપી મેનનને એવું કીધું જુનાગઢને બાજુમાં મૂકો, જુનાગઢ સહી નહીં કરે કારણ કે પાકિસ્તાન સાથે જોડાઈ ગયું છે, એના વિચારો હવે નહીં બદલે. પણ આપણે બાબરિયાવાડ, માંગરોળ, માણાવદર, આ જે નાના નાના રજવાડાઓ છે ને એના ઉપર ફોકસ કરો, ત્યાં જાઓ, એના રાજવીને સમજાવો અને એની સહી લ્યો. સરદાર શું કામ વિચારતા હતા એ સમજો. ત્યાં ગયા, સમજાવ્યા, 2 રજવાડાઓ તૈયાર થયા, જોડાણ ખત ઉપર સહી કરી અને એ સાથે એ 2 રજવાડાઓ ભારતમાં જોડાઈ ગયા. જેવા ભારતમાં એ 2 રજવાડા જોડાણા ને એટલે ભારતે તરત જ ત્યાં સેના મોકલી. સરદાર સાહેબ એવું કહ્યું કે ભાઈ ભારત કહેવાય, આપણી સેના મોકલો. ત્યાં સેના મોકલી. જુનાગઢના નવાબને એમ થયું કે આ તો મારા રજવાડા અને ભારતવાળા અહીંયા સેના કેમ મૂકે, એટલે એમને સામે લડાઈ કરવાનું નક્કી કર્યું. સરદાર સાહેબ એની જ રાહ જોતા હતા. સરદાર સાહેબે તરત જ જેવું જુનાગઢે આ નાના રજવાડાઓની અંદર રહેલી ભારતીય સેના એની સામે મોરચો માંડ્યો, એટલે સરદાર પટેલે એ વખતે લોર્ડ માઉન્ટ બેટન, ભારતના વાઇસરોય, એને એવું કહ્યું કે આ બાબરિયાવાડ ઉપર હુમલો નથી, આ ભારત ઉપર હુમલો છે અને અમને મંજૂરી આપો સેનાના પગલાં લેવા માટે. અને મંજૂરી મળી. સરદારને જે કરવું હતું એ તમે વિચારો. કેરમની રમત છે ને, વિચારવા જેવું. કેરમની રમતમાં તમે જોજો, ઘણા પેલા ખૂણામાં કુકરીને નાખવાની હોય, કુકરી પડી હોય આ બાજુ, અને ઓલો સ્ટ્રાઇકર આમ જોયેલા, આપણને થાય એટલે આ ખૂણામાં નાખવાની છે અને તું આમ કાં કર, પણ ન્યા મારે ને ઓલી આમ ફરતી ફરતી ફેટ કરતી ત્યાં જતી રહે. આ સરદાર સાહેબે આવી જ રીતે કુકરી મારી. લેવું તું જુનાગઢ પણ કુકરી મારી બાબરિયાવાડમાં, અને નવાબ એમાં ભૂલ ખાઈ ગયા. અને પછી તો સાહેબ બીજી તરફ પેલી આરઝી હકુમતની પણ સ્થાપના કરી હતી. અને આરઝી હકુમતમાં તમારો જ આ વિસ્તાર બહુ જ સરસ રીતે લડ્યો છે. આ કુકાવા અને દેરડીની વચ્ચેની જે ચોકી છે ને એ ચોકી ઉપર ધમાસાણ થઈ હતી આરજી હકુમત વખતે. આજ ચોકી તમારી આપણી આઝાદીનું સરદાર સાહેબનું મોટું સ્મૃતિ ચિહ્ન છે. તો એ વખતે આ બાબરિયાવાડની અંદર જે નવાબે સૈન્ય મોકલ્યું ને સામે ભારતીય સૈન્ય આવ્યું, ફરતી બાજુથી જુનાગઢને ઘેર્યું અને હવે જવું ક્યાં, મુશ્કેલી ઊભી થઈ. અને પછી જે નવાબ મોહબ્બત ખાન છે ને એ રાતોરાત કેશોદ એરપોર્ટ, ત્યારે કેશોદ એરપોર્ટ ચાલતું હતું, કેશોદ એરપોર્ટ ઉપરથી રાતોરાત જેટલો સામાન લઈ શકાય, જેટલા ઘરેણા દાગીના લઈ શકાય એ દાગીના લઈ અને રવાના થઈ ગયા હતા. અને એમાં તમારી જાણ માટે, કદાચ ઘણાને ખબર નહીં હોય, નવાબ જે હતા ને જુનાગઢના, એને કૂતરાઓ બહુ પ્રિય હતા. કૂતરા, અને કૂતરાઓ એટલા પ્રિય હતા કે એ વખતે એને એક કૂતરા અને કૂતરીના લગ્ન કરાવ્યા હતા. કૂતરા કૂતરીના લગ્ન કોઈ દી સાંભળ્યા છે? પણ આ નવાબ મોહબ્બત ખાને કરાવ્યા હતા. અને 9 લાખ રૂપિયાનો ખર્ચો તે વખતે આઝાદી સમયે સાહેબ, આજથી 75 વર્ષ પહેલા 9 લાખ રૂપિયા કૂતરા અને કૂતરીના લગ્નમાં વાપરાતા. બોલો. અને છેલ્લે જ્યારે એ પાકિસ્તાન ભાગ્યા ને એ વખતે પ્લેનમાં સંપત્તિ તો લઈ ગયા, પણ સંપત્તિની હારે કૂતરાને લઈ ગયા હતા, હારે એને પ્લેનમાં ચડાવ્યા હતા, એટલા પ્રિય હતા એને. અને એમાં બધાને લઈ જતા હતા. એને બેગમોય વધારે હતી. એક બેગમ તો ભૂલાઈ ગઈ, જુનાગઢ રહી ગઈ. સાહેબ વયા ગયા નવાબ સાહેબ, પછી પાછળથી એ બેગમને મોકલા હતા. કુતરા લઈ ગયા પણ બેગમ રહી ગઈ. અને છેલ્લે પછી અહીંયા એના દીવાન હતા શાહનવાઝ ભુટ્ટો, પાકિસ્તાનના એક વખતના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો, એના પરિવારના. અને શાહનવાઝ ભુટ્ટોને લાગ્યું કે હવે ભારત સાથે આપણે કોઈ રીતે ટકી શકીએ એમ નથી, અને પછી ભારત સાથે જોડાણ ખતમાં સહી કરી. કારણ કે પાકિસ્તાન સાથે કરી હતી, પાકિસ્તાન પાસે મદદ માંગી, પણ પાકિસ્તાન પાસેથી કોઈ મદદ મળી શકે એમ હતું જ નહીં. અને એટલે પછી એ ભારત સાથે જોડાણા અને એવી રીતે જુનાગઢને પણ ભારત સાથે સંમિલિત કર્યું. હૈદરાબાદની અંદર નિઝામ હતા અને હૈદરાબાદના નિઝામે એ વખતે 1947માં આજથી 75 વર્ષ પહેલા પાકિસ્તાનને 20 કરોડ રૂપિયાની મદદ કરી હતી. 20 કરોડ પાકિસ્તાનને આપ્યા છે. તમે વિચાર તો કરો, 20 કરોડ એ કેટલા સમૃદ્ધ હશે. અને એ વખતે સરદાર સાહેબે હૈદરાબાદની ઉપર પણ હુમલો કર્યો, સેનાકીય પગલાં લીધા. એની બહુ લાંબી વાત નથી કરવી, પણ 5 દિવસની અંદર હૈદરાબાદને શરણે લાવી દીધું. અને હૈદરાબાદ ઉપર જ્યારે એટેક ચાલતો હતો ને, બરાબર એ જ વખતે પાકિસ્તાનના વડા મોહમ્મદ અલી ઝીણા એનું અવસાન થયું. એક તરફ હૈદરાબાદ ઉપર ભારતે એટેક કર્યો હતો અને બીજી તરફ પાકિસ્તાનના વડા મોહમ્મદ અલી ઝીણા
એમનું અવસાન થયું અને એ વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા બિધાનચંદ્ર રોય. એમણે સરદાર સાહેબને ફોન કર્યો. સરદાર સાહેબ ભારતના ગૃહમંત્રી. સરદાર સાહેબને ફોન કર્યો, સરદાર સાહેબ એવા સમાચાર મળ્યા છે કે મોહમ્મદ અલી ઝીણાનું અવસાન થયું છે, તો સરદાર સાહેબ આપણે આપણો રાષ્ટ્રધ્વજ છે એને અડધી કાઠીએ ફરકાવવાનો કે નહીં? સરદાર સાહેબે બિધાનચંદ્ર રોયને જે જવાબ આપ્યો હતો, બંગાળના મુખ્યમંત્રી પણ સરદાર સાહેબ એમ કેવું હતું, રોય આ મોહમ્મદ અલી ઝીણા તમારો કઈ હગો થાય છે? એ કે ના સરદાર સાહેબ, કે તો એને ક્યાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ, એ ક્યાં દેશભક્ત હતો? વચ્ચે એવી વાતે આવી કે મોહમ્મદ અલી ઝીણા એ અવસાન પામ્યા છે, આપણે આપણું આક્રમણ અટકાવી દઈએ. સરદારે એવું કહ્યું, આક્રમણ નહીં અટકે, આક્રમણ ચાલુ જ રહેશે. અને 5 જ દિવસમાં હૈદરાબાદને પણ શરણે લીધું. અને જેમ લોર્ડ માઉન્ટ બેટનને એણે વચન આપ્યું હતું કે 562 સફરજન હું મારા ટોપલામાં લઈશ, સરદાર સાહેબે આ જગત છોડતા પહેલા 562 રજવાડાઓ અખંડ ભારતની અંદર સંમિલિત કર્યા. આપેલું જે વચન હતું ને એને પાડીને બતાવ્યું. સાહેબ આ કેટલું મોટું વ્યક્તિત્વ અને કેવું વ્યક્તિત્વ! આપણે બધાય પટેલોએ એના જીવનમાંથી શું શીખવાનું? મારે એક વાત તો આપને બધાને હૃદયપૂર્વક 2 હાથ જોડીને એટલી કહેવી છે કે સરદાર સાહેબને માત્ર લેવવા પટેલ સમાજ પૂરતા મર્યાદિત નહીં રાખતા. સરદાર સાહેબે લેવવા પટેલ પરિવારમાં જન્મ લીધો. સરદાર સાહેબે દેસાઈ પરિવારમાં જન્મ લીધો. કેટલાક લોકો કે એની અટક કઈ હતી ખબર નથી, ઘણા એ દેસાઈ હતા. દેસાઈ પરિવારમાં જન્મ લીધો એ આપણું સૌભાગ્ય છે, પટેલ સમાજનું સૌભાગ્ય છે. પણ સરદાર માત્ર લેવવા પટેલના નહીં, માત્ર પાટીદારના નહીં, સરદાર પ્રત્યેક ભારતીયના છે. એ ધ્યાન રાખજો, પ્રત્યેક ભારતીયના સરદાર છે. આ સરદાર સાહેબ એના જીવનમાંથી આપણે શું શીખવાનું એ વાત કહીને હું પૂરું કરવા તરફ જઈશ. જરા ધ્યાનથી આ વાતને સાંભળજો. 1931ની આ વાત છે. 1931 આપણને આઝાદી નહોતી મળી. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી, મૌલાના, આ બધા યરવડા જેલની અંદર હતા. બધા રાષ્ટ્રભક્તોને બ્રિટિશ ગવર્મેન્ટે યરવડા જેલમાં કેદ કરેલા હતા. એક વખતે આવો જ 10 વાગ્યાનો 11 વાગ્યાનો સમય બધા નેતાઓ શાંતિથી બેઠા હતા અને એક વિષય ઉપર ચર્ચા ચાલતી હતી. એ વિષય એવો હતો કે જ્યારે આપણને આઝાદી મળે, આપણને સ્વતંત્રતા મળે, આપણે પોતે જ આપણા દેશનું સંચાલન કરવાનું થાય, એ વખતે કઈ વ્યક્તિને કયું ખાતું સોંપીશું? ખાતાની ફાળવણી થતી હતી. અત્યારે જેમ ખાતાની ફાળવણી થાય અને મંત્રીઓ રિહાઈ જાય, એમ ખાતાની ફાળવણી થતી હતી. આઝાદી પહેલા મજાક માટે, ખાલી હસી મજાક માટે, ટાઈમ પાસ કરવા માટે કઈ વ્યક્તિને કયું ખાતું આપશે? બધી ચર્ચાઓ ચાલે, વ્યક્તિનું નામ બોલાય, એને આ ખાતું આપશો એવી વાત થાય. સરદાર સાહેબ મૂંગા બેઠા બેઠા સાંભળે. ગાંધીજી ચર્ચામાં ભાગ લે, જવાહર ચર્ચામાં ભાગ લે, પણ સરદાર સાહેબ એમ નામ બેઠા બેઠા ખાલી સાંભળતા હતા મૌન થઈને. ગાંધીજીએ જોયું એટલે ગાંધીજી હળવેકથી સરદાર સાહેબને એવું કહે છે, એ સરદાર સાહેબને વલ્લભભાઈ કહીને બોલાવતા. ગાંધીજી કે વલ્લભભાઈ આ બધાય બોલે છે, તમારે કંઈ નથી બોલવું? વલ્લભભાઈ કે ના બાપુ, તમે જે ફાળવણી કરો છો એ ચાલુ રાખો ને તમ તારે. પછી બાકીના બધા નેતાઓએ કહ્યું ના બાપુ એમ નહીં, એની પાસે બોલાવડાવો કે એને કયું ખાતું જોઈએ છે. ગાંધીજી સરદારને એવું કહે છે, વલ્લભભાઈ આપણે આઝાદ થઈ પછી તમે કયું ખાતું સંભાળશો? હવે વિચારજો, સરદાર વલ્લભભાઈ પટેલે કયું ખાતું સંભાળવાનું એ વાત એની પાસે આવી. બધા સાંભળવા ઉત્સુક હતા કે વલ્લભભાઈની ઈચ્છા શું હોય છે. એટલે સરદાર સાહેબને પૂછ્યું ત્યારે સરદાર સાહેબે જવાબ આપ્યો, બાપુ આપણો ધ્યેય તો એક જ છે, આઝાદી મળે. આવી જ એની ભાષા હતી હો બોલવાની. આપણો ધ્યેય તો એક જ છે, આઝાદી મળે. અને આપણને આઝાદી મળે એટલે હું તુંબડા અને ચીપિયાનું ખાતું સંભાળીશ. તુંબડા અને ચીપિયાનું ખાતું સંભાળીશ એટલે એનો અર્થ સમજાય? બાવો બની જઈશ, સાધુ બની જઈશ, સંન્યાસી બની જઈશ. આ સરદાર સાહેબના શબ્દ છે 1931 યરવડા જેલમાં. સાહેબ એ બોલ્યા એટલું નહીં, એને જીવીને બતાવ્યું. સરદાર જેવો સાધુ કદાચ તમે ભગવા વસ્ત્રમાં શોધવા જાઓ ને તોય તમને ના મળે એવો એ સાધુ હતો. ભગવા વસ્ત્રમાં સાહેબ ના મળે એવા સાધુ. શું કામ? હું તમને ઉદાહરણ આપું. સાધુ કોને કહેવાય? 2 બાબત. નંબર 1, એનું ચારિત્ર અત્યંત શુદ્ધ હોય એ સાધુ. એનું ચારિત્ર બહુ શુદ્ધ હોય.
સરદાર સાહેબના ચારિત્ર ઉપર એક દાગ લાગ્યો નથી. સાહેબ 75 વર્ષનું એનું આયુષ્ય અને 75 વર્ષમાં એના ચારિત્ર ઉપર એક દાગ નથી લાગ્યો. કલ્પના તો કરો. એ 33 વર્ષની વયના હતા અને 1907માં એના પત્ની ઝવેરબા ધામમાં ગયા, અવસાન પામ્યા. ઝવેરબા જ્યારે અવસાન પામ્યા ને ત્યારે સરદાર સાહેબની ઉંમર ખાલી 33 વર્ષની હતી. એમની વકીલાત ગજબની ચાલતી હતી અને એ વખતે એમના પત્ની ધામમાં જાય છે. સાહેબ 33 વર્ષની વય એટલે ભર યુવાન વય કહેવાય. અને એ સમય તો એવો હતો કે સમાજમાં એક પત્ની તો હોય અને છતાંય બીજી પત્ની આરે લગ્ન થતા હતા. એ સમય હતો, બબ્બે પત્નીઓ હોય. સરદાર સાહેબને કહેવામાં આવ્યું લગ્ન માટે, સરદાર સાહેબે ના પાડી દીધી. સાહેબ એ વખતે બે નાના સંતાનો હતા, મોટી દીકરી મણીબેન અને નાનો દીકરો ડાયાભાઈ. બે નાના નાના બાળકો હતા. કેટલાય લોકોએ કહ્યું કે આના માટે તો તમે લગ્ન કરો. સરદાર સાહેબ એવું કહ્યું કે એની માં હું બનીશ, મારે લગ્ન નથી કરવા. 33 વર્ષની વયે એ વિધુર થયા, 75 વર્ષની વયે એ અવસાન પામ્યા. હું તો એવું કહું કોઈએ આ બાબતનો વિચાર તો કર્યો જ નથી પ્રેમજી બાપુ કે ઈ વિધુર થયા પછી 42 વર્ષ સુધી જીવ્યા. પણ સાહેબ 42 વર્ષમાં એક ઘટના એવી લાવીને બતાવો કે કોઈએ સ્ત્રીનું નામ સરદાર સાથે જોડ્યું હોય. લાવો એક ઘટના લાવો સાહેબ, એક ઘટના નહીં. સરદારની પ્રગતિથી બળનારા બહુ લોકો હતા પણ એના ચારિત્રની બાબતમાં એક દાગ નહીં. આપણે એ એમના જીવનમાંથી શીખવાનું કે આપણા ચારિત્રમાં આપણે કોઈ દાગ નહીં લાગવા દઈએ. આજકાલ ચારિત્રમાં બહુ દાગ લાગી રહ્યા છે અને એમાંય હું સ્પષ્ટપણે કહું, લેવા પટેલ સમાજનો દીકરો છું એટલે કે લેવા પટેલ સમાજમાં ચારિત્રમાં દાગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. તો સરદાર પટેલમાંથી શીખીએ કે મારા જીવનમાં હું ચારિત્રમાં દાગ લાગવા નહીં દઉં. સાહેબ આપણે કોણ હતા જરા કલ્પના તો કરજો. બ્રિટિશરો જ્યારે શાસન કરતા ને ત્યારે એ લોકો ગેઝેટિયર બહાર પાડતા અને જે ગેઝેટિયર બહાર પાડતા એ ગેઝેટિયરની અંદર અલગ અલગ જ્ઞાતિના લક્ષણો લખેલા હોય. એટલે નવો કોઈ વાઇસરોય આવે તો એ વાંચે એટલે કઈ જ્ઞાતિ યારે કેવી રીતે કામ પાર પાડવું એનો ખ્યાલ આવે. એટલે એમાં લક્ષણો લખેલા હોય અલગ અલગ જ્ઞાતિના. એમાં આપણી જ્ઞાતિ વિશે શું લખ્યું હતું બ્રિટિશરોએ ગેઝેટિયરમાં? પાટીદાર સમાજ વિશે એણે જે લખેલું છે ને એમાંથી ખાલી 2-3 વાક્યો હું તમને કહું. બ્રિટિશરોએ આપણા માટે લખેલું છે. એક તો આપણા માટે લખ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ. આપણા માટે આ શબ્દો લખ્યા સાહેબ. ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ. પાટીદારનો દીકરો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં હોય જ નહીં. બીજું આપણા માટે લખેલું હતું નિર્વ્યસની સમાજ. આપણે નિર્વ્યસની હતા, આપણામાં વ્યસનો હતા જ નહીં. ત્રીજું આપણામાં લખેલું હતું, આપણે ખામીએ એમાં લખી હતી જન્મ મરણ અને લગ્નના પ્રસંગે હેસિયત કરતા પણ વધારે ખર્ચ કરનારો સમાજ. આપણી આ નકારાત્મક બાબત હતી. આ બધું લખ્યું હતું. સાહેબ આપણે ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારા હતા, આપણે નિર્વ્યસની હતા અને આજે આપણે ક્યાં પહોંચી ગયા એ જરાક જોજો. આપણે ક્યાં પહોંચ્યા? આપણે નિર્વ્યસની હતા એને બદલે હવે સાવ સામાન્ય થઈ ગયું. કેટલી બધી અલગ અલગ વ્યસનની ચુંગાલમાં આપણે ફસાઈ રહ્યા છીએ. આપણે ગુનાહિત પ્રવૃત્તિઓ દૂર રહેનારા હતા અને હવે ગુનાહિત પ્રવૃત્તિઓ કેટલી વધતી જાય છે એ તમે જોજો. સવારે ઓલું છાપું વાંચું ને હું, છાપું વાંચીએ ને છાપામાં હેડિંગ હોય ડુપ્લિકેટ ઘીનું કારખાનું પકડાણું. એટલે આપણે વાંચીએ, વાંચતા પહેલા જ મને એવું થાય કે મારો કોઈ ભાઈ ન હોય તો સારું. અને અંદર વાંચો ને ત્યાં કોઈ હકપરિયો જ હોય, હાવલિયો જ હોય, વિરાણી જ હોય. તમે જોઈજો, વાંચજો. દરેક જેટલા ગુનાઓ અત્યારે નોંધાય છે તમને ક્યાંક ને ક્યાંક આપણા સમાજની વ્યક્તિ એમાં જોવા મળે. આપણે આવા નહોતા. તો સરદાર સાહેબના જીવનમાંથી એ શીખીએ કે મારા ચારિત્ર ઉપર દાગ ન લાગે.